તો નમસ્કાર મિત્રો, તમે થંબનેલ જોઈને સમજી જ ગયા હશો કે શું છે. જો આ પ્રજાતિ છે ને આ ગુજરાતમાં વધારે હોય છે, આ વન છે ને ગુજરાતમાં વધારે હોઈ શકે છે, એટલે તમે આને ખાવાથી ખૂબ ધ્યાન રાખજો. આનેથી માણસનો જીવ પણ જઈ શકે છે. આજે હું તમને લાઈવમાં બતાવીશ કે તમારે એ ઝાડવું શું છે, એનું નામ શું છે અને શું ખાવાથી તમારે બીમારી થાય છે અને કેવી રીતે મૃત્યુ થાય છે એ તમને હું આજે ખૂબ સરળ રીતે બતાવી. તો વિડીયોમાં બના રહેજો. વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો આપણે જોઈએ છીએ કે એ ઝાડવું શું છે ને એ ઝાડવાનું નામ શું છે અને એમાં જે વસ્તુ છે એ ખાવાથી શું રોગ થાય છે એ આજે તમને હું ખૂબ સરળ રીતે બતાવીશ. તો આપણે અહીંથી શરૂ કરીએ. જો મિત્રો, આવું પ્રકારનું કાંઈક ઝાડવું હોય છે. જો આવા ફૂલ ઉખડે છે, જોઈ શકો છો તમે. જોઈ લો મિત્રો, આવી રીતના કાંઈક ફળ એમાં આવે છે. આ છે ફળ મિત્રો. તો આને મિત્રો શું કહેવાય ખબર છે મિત્રો? આને કહેવાય લેપાળાનું ઝાડવું. હું મિત્રો, આને લેપાળાનું ઝાડવું કહેવાય. અને આ લેપાળા એટલા ઝેરી હોય છે ને કે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. જો આના એકથી બે દોડવા ખાઈ જાય ને એટલે આનું માણસથી મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ કેવી રીતના થાય મિત્રો ખબર? મિત્રો, તાત્કાલિક આનું મૃત્યુ નથી થતું. આ વધારે ભાગે બાળકો ખાઈ જાય છે. અમારા ગામમાં એક બે બાળકો ખાઈ ગયા હતા, એટલે એને બીમારી થઈ ગઈ હતી. એને સારવાર આપી દીધી હતી અમુક કલાકમાં, એટલે એનો જીવ બચી ગયો હતો. તો મિત્રો, આ લેપાળા છે ને આ લેપાળા છે ને એટલા મીઠા હોય ને મિત્રો કે આને તમે અડધો કિલોથી કિલો તો તમે આરામથી ખાઈ જાઓ. આ એટલા મીઠા હોય છે. આ કાજુ બદામ કરતાં મિત્રો આ મીઠા હોય છે. એટલે આ એકવાર ખાઈ જાય એટલે માણસને પછી ખાવાનું મન થાય. આની લત લાગી જાય. એટલે આનેથી મિત્રો ઝાડા થઈ જાય અને પેટની હોજરી ફાટી જાય. પેટની હોજરી ફાટી જાય એટલે માણસનું મૃત્યુ નક્કી છે. તો મિત્રો, ખાસ કરીને આ વૃક્ષને જોઈ લેજો તમે કેવું છે. આનું નામ છે લેપાળા. લેપાળા ખાવાથી માણસનું મૃત્યુ થાય છે. એ 100% વાત છે. અને જો આ ઝાડવું જોઈ લેજો અને વિડીયો ખૂબ ને ખૂબ શેર કરી દેજો, કારણ કે આગળ પણ આ વિડીયો ખૂબ કામનો છે. તો ગામડામાં વધારે આ પ્રજાતિ જોવા મળે, નદી કિનારે, નદી વિસ્તારમાં, ગમે ત્યાં આજુબાજુ ગામમાં મળે છે. જોવા ગુજરાતમાં થાય છે આ ઝાડવું. એટલે ગુજરાત ભાઈઓને જરૂરથી આ વિડીયો શેર કરી દેજો. જય માતાજી. કેવો લાગ્યો અમારો વિડીયો જરાક કોમેન્ટ કરી દેજો.